તો બોટાદમાં આવેલી સરકારી સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બેંકના લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા બ્લડ બેંકની મંજૂરી આપી છે। સાધનો ધૂળ ખાતા હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। બોટાદ પોણા 2 લાખની વસ્તી ધરાવતું શહેર છે અને જિલ્લો છે। ત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલો આવેલી છે, પરંતુ આરોગ્યની સુવિધાઓમાં જીરો બનતું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા શહેરને બ્લડ બેંક મળી રહે તેના માટે બ્લડ બેંક મજૂર કરી અને બ્લડ બેંકના લાખો રૂપિયાના સાધનો પણ ફાળવ્યા છે, પરંતુ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। તો બીજી બાજુ હોસ્પિટલ દ્વારા હમણાં થોડા દિવસોથી જ બ્લડ સ્ટોરેજ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ બ્લડ બેંક શરૂ કરવામાં આવી નથી, જેથી લાખો રૂપિયાના આ સાધનો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બાબતની ઘણી પ્રોબ્લેમો હતી અને જેને લઈને અગાઉ સરકારે 2017 આજુબાજુ બ્લડ બેંકની ફાળવણી કરીને સાધનો લાખોના ખર્ચના જે છે એ મોકલી દીધા છે। અને આજે પણ તમે જોઈ શકો છો કે લાખોના ખર્ચના સાધનો બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહ્યા છે। જ્યારે દર્દીઓ પણ માંગ કરે છે કે અમારે બ્લડ જોઈતું હોય તો ક્યાં જવાનું, જ્યારે સોનાવાલામાં કોઈ વ્યવસ્થા નથી, માત્ર સ્ટોરેજથી કામ ચલાવવામાં આવી રહ્યું છે। સોનાવાલા હોસ્પિટલ ખાતે જે બ્લડ બેંક શરૂ કરવા માટે જે લાખો રૂપિયાના ખર્ચે જે સાધનો સરકારે મોકલ્યા છે, એક ખુશીની લાગણી અમને હતી કે ભાઈ ખુશીની લાગણી કહેવાય કે ભાઈ સરકારે અમારી સામે જોઈને બ્લડ બેંકના લાખો રૂપિયાના સાધનો મોકલ્યા। પણ ઘણા સમયથી સાધનો ધૂળ ખાતા જોવા મળતા હતા। ત્યારે અમે સોનાવાલા હોસ્પિટલને રજૂઆત કરી બોટાદના જનતાએ, ત્યારે સોનાવાલા હોસ્પિટલે એવું કીધું કે ભાઈ સાધનો તો અમારી પાસે આવી ગયા છે અને બિચારે ધૂળ ખાય છે સાધનો તો, પણ જે સોનાવાલા હોસ્પિટલમાં જે જગ્યાનો અભાવ છે તેની અમે સરકારને રજૂઆત કરી છે, તો જગ્યાનો અભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બ્લડ બેંક શરૂ નહીં થાય। તો આ સરકારની એક મૂર્ખામી કહેવાય, કારણ કે તમે લાખો રૂપિયાના ખર્ચે જો તમે સાધનો મોકલી શકતા હોય તો એટલો થોડો ખર્ચો વધારે કરીને જગ્યા ફાળવી દો ને, તો વહેલી તકે બોટાદના લોકોને બ્લડ બેંકનો લાભ મળે। રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી લોકોને સુવિધા મળે તેને લઈ અને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે। સરકાર દ્વારા આરોગ્યલક્ષી સુવિધા માટે લાખો રૂપિયાના સાધનો પણ આપવામાં આવે છે। ત્યારે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પણ લાખો રૂપિયાના ખર્ચે બ્લડ બેંકના સાધનો છેલ્લા 6 માસથી ધૂળ ખાઈ રહ્યા છે અને લાખો રૂપિયાના સાધનોની હાલત અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની છે। જે સાધનો છે જગ્યાના અભાવ લીધે પડ્યા રહ્યા છે। આપણે પ્રયાસ ચાલુ કરીએ છીએ અને સરકારને આખા બજેટ માટે લખ્યા છે। સરકારમાંથી બજેટ પાસ થઈ જાય તો આપણું કામગીરી ચાલુ થઈ જાય। કેટલા સમયથી સાધનો જે છે તે આવી ગયેલા છે? જ્યાં સુધી વિચારું છું બ્લડ બેંક માટે સાધનો 6 મહિના પહેલાં આવ્યા છે। પહેલાં બ્લડ સ્ટોરેજ માટે સાધનો 2018માં આવ્યા, અને ત્યાં જગ્યા ના થવાના કારણે ત્યારે બી ચાલુ નહીં થઈ શકે। બોટાદ જિલ્લામાં મોટા પાયે થતા બ્લડ ડોનેશન કેમ્પ માટે ભાવનગરથી ટીમ બોલાવવી પડતી હોય છે। બોટાદ જિલ્લામાં વારંવાર બ્લડને લઈ અને દર્દી હેરાન થતા હોય છે, જેના કારણે વારંવાર રજૂઆતને લઈ અને સરકાર દ્વારા બ્લડ બેંકને લઈ સાધનોના લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ત્યારે તાત્કાલિક બ્લડ બેંક શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે। યાસીન માંકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ।